પણ 56 ભોગ. વિચાર કરો શું હશે 56 ભોગમાં. ચાલો તમને બતાવું. હર હર મહાદેવ. કેમ છે બધા? ચાલો મજામાં જ હશો. તો આજે આપણે કમ્પ્લીટ પેદલ યાત્રાનો કાલે આપણે ચંદનવાડીથી નીકળ્યા અને આજે શેષનાગ પગી ગયા. અને આજે આપણે સવારે શેષનાગ કે હવે ખબર નહીં આગળ જ્યાં પડાવ હશે તે આપણે રોકાવાનું છે. બાકી ચલો આપણે જો આ ભંડારો હતો હરિયાણા પાણીતાલનો, અહીંયા પર આપણે રોકાયા હતા. બાકી અહીંયા પર કેવું છે ખબર, જેટલા બધા યાત્રીઓ આવે ને અહીંયા બેઝ કેમ્પ લાગેલા છે, જે ટેન્ટ છે, તંબુ મળે, જે એક વ્યક્તિના 540 રૂપિયા છે. તમે હવે વિચાર કરો, જેમની પાસે પૈસા ના હોય, જે એકદમ મિડલ હોય, એ કઈ રીતે રોકાતા હશે. તો હવે ભંડારામાં આવીએ ને તો બધા મતલબ કાડડી મૂકતા, પણ અમે વાત કરી કે અમારે આમ છે, તમને રોકાવા દેશો એમ. તેમને રોકાવા દીધું તો કાલે આપણે એ રોકાયા હતા. બાકી મોડા આપણને જગ્યા મળી ગઈ. અને અહીંયા જો કેટલો મસ્ત બરફ થઈ રહ્યો છે ને, જો. બાકી પેલા બે પાછળ આવે છે અને હું આગળ ચાલું, કેમ કે હજી વિડીયો આપણે યુટ્યુબ પર અપલોડ નહીં થયો. આજે બહુ લેટ વિડીયો થઈ જશે. તો કંઈ નહીં, ચાલો હવે નીકળીએ આગળ. પેલા બે પાછળ છે. ચાલો આપણે જો હવે આપણે અહીંયાથી નીકળી ગયા. અને બાકી અહીંયા પર જો આખું આ ઘોડાની સ્ટોપ છે, હું તમને બતાવું. ચાલો જુઓ અહીંયા પર જુઓ, આ બધા ઘોડાના ખચ્ચરો છે. મતલબ જેને પણ ખચ્ચર ઉપર બેસવું હોય ને તો અહીંયા કાઉન્ટર લાગ્યા છે, ત્યાંથી બુકિંગ કરવું પડે, પછી ત્યાંથી ખચ્ચરો પર બેસવું પડે. પણ હવે યાર તમે આટલી બધી દૂરથી, અમે તો સાયકલ લઈને આટલી બધી દૂર થયા, તો ભાઈ ખચ્ચરો પર કઈ રીતે બેસીએ? એટલે અમે તો પેદલ જ ચાલવાના છીએ, ખચ્ચરો પર તો ના બેસીએ. ચાલો હમણાં આપણે છે ને જમીનથી 13,000 કિલોમીટર આપણે ઉપર છીએ. વિચાર કરો 13,000 કિલોમીટર. અહીંયા શ્વાસમાં પણ થોડી પ્રોબ્લેમ થાય છે, એટલે અમે થોડી વાર ઊભા રહીએ ને આગળ ચાલીએ એમ કરીએ છીએ. બાકી આ ઘોડા ખચ્ચરવાળા બહુ પરેશાન કરે યાર રસ્તામાં. આખા રસ્તામાં આખો દિવસ પરેશાન કરે, બરાબર. બાકી જુઓ આ એક જગ્યા છે, બરાબર. આ જુઓ ઘોડા ખચ્ચરવાળા. અહીંયા પર છે ને અમને ખાલી 10% જ માણસ એવા મળે છે કે જે અમારે જેમ પેદલ ચાલે છે, બીજા બધા ખચ્ચરો પર છે. આ દેખો. ચાલો આપણે જો હમણાં MG ટોપ પર પહોંચી ગયા છે અને આપણે જવાનું છે હજી પંચતત્રી, જે અહીંયાથી 10 કિલોમીટર છે. કંઈ નહીં, બાકી જો થોડો વરસાદ જેવું ચાલુ થઈ ગયું છે. આ જો હે ને વરસાદ જેવું આવે એવું લાગે છે. બાકી બરફ જુઓ યાર, હે ને, આ બધો બરફ છે. જો હું તમને નીચે પણ બતાવું, ત્યાં બી જો, હે ને. બાકી ચલો હવે રેનકોટ કાઢી લઈએ. જો બેગમાંથી રેનકોટ હવે કાઢીએ છીએ. ચાલો અહીંયા પર જો, હે ને, મસ્ત કેટલો મસ્ત વ્યૂ આવે છે. બાકી અહીંયા પર જો આખો બરફ પડ્યો છે, જો, હે ને. બાકી ચલો મસ્ત ઉતારીએ. અને જો અહીંયા પર થોડી બરફ છે. આ જો આખો બરફ છે ને, જે જમણા. હા, બાકી પેલપા પણ બરફ પડ્યો છે. રે તો કાલે કિચડ થઈ ગયું જોવા, હે ને, ચાલે. બાકી આખો બરફ. આપણે હમણાં પકવાયા છે પુષ્પત્રી, જ્યાં પર છે ને 56 આઈટમોનો ભોગ છે, મીઠાઈઓ, મતલબ 56 છે ખાવાનું, મતલબ ભોજન. ખબર નહીં શું હશે, ચાલો તમને બતાવું. બાકી ત્યાં જોવા, ત્યાં છે પુષ્પત્રી, બસ આ દેખાય, ત્યાં મોટો ભંડારો છે જ્યાં 56 ભોગ લાગે છે, બરાબર. બાકી જોવા આ રસ્તો કેવો છે, અને હવે તો એકદમ ઢાલાના આવી ગયો છે. બાકી જોઈએ આજનું રોકાવાનું ક્યાં થાય છે આપણે. બાકી હમણાંનો ટાઈમ 3:30 વાગી ગયા છે. ચલો જો આપણે પહોંચી ગયા પેલા લંગર પર. જો અહીંયા પર છે ને 56 ભોગ છે, તો જોઈએ તમને પણ બતાવું 56 ભોગ કેવા હોય છે. બાકી અહીંયા પર જો બરફના કેટલા મસ્ત ફુવારા પડે છે. જો ભોગ વાળો ભંડારો આવી ગયો છે. અને આ કઈ છે ખબર, પુષ્પત્રીમાં છે. જો ચલો અમરનાથથી એ પણ 56 ભોગ. વિચાર કરો શું હશે 56 ભોગમાં. ચાલો તમને બતાવું. બાકી જો બહુ ભીડ છે. અને જો ત્યાં કેટલું મસ્ત સીન આવે છે. જો
ચોકલેટ ચોકલેટ ભૈયા ચોકલેટ ચાલો આ જો આ પેલો મોટો ભંડારો છે અને અહીંયા પર અમે છે ને આગળ જઈએ પણ આગળ અમારે જતા જતા લગભગ અંધારું પડી જાય એટલે ત્યાં રોકાવાની જગ્યા મળે ના મળે એટલે અમે જો અમારું આધાર કાર્ડ લઈને અમે અહીંયા એ કરીએ છીએ એન્ટ્રી મતલબ આજે અમે અહીંયા જ રોકાવાના છીએ આ 56 ભોગમાં જો બાકી ચલો આપણે પેલા એન્ટ્રી કરી લઈએ પછી આપણે શાંતિથી 56,000નો મતલબ 56નો બુક કરશું બરાબર ચાલો તમને પણ બતાવ્યો તો આપણને જો 4 નંબર મળી ગયો છે તો આપણે આજે રોકાવાનું રોજ તો રોકાવાનું ગમે તે પ્રોબ્લેમ થાય પણ આ જો 4 નંબરમાં રોકાવાનું છે આપણે બરાબર પેલા 2 પાછળ રહ્યા પણ ચાલો જો આ કંબલો બંપલ એવું બધું છે તો આપણે ગમે તે અહીંયા જગ્યા લઈને સૂઈ જઈએ બરાબર બાકી ચાલો બાકી આ ચાલો આપણે છે ને બધાથી ઉપરનો માળ છે આપણો છેલ્લા માળ પર છીએ જો પહેલો બીજો ત્રીજો એવી રીતના આપણે ઉપર છીએ એક જણને 2 ધાબળા મળે છે એટલે સુવાની મજા આવશે કેમ કે રાતે ઠંડી લાગશે આજુબાજુ તો એટલું બરફ છે ને હું તમને બતાવું આજુબાજુ બહુ બરફ છે બરાબર બાકી જો કંઈક આવી રીતે બધાની યાત્રા કેમ છે અને બધાને ફ્રી રોકાવાનું છે કેમ કે અહીંયા પર એટલું 56 ભોજન છે ને એટલા માટે બધા માટે રહેવાની વ્યવસ્થા ફ્રી કરાવી છે અત્યારના કમ્પ્લીટ 7:30 થઈ ગયા છે અને આપણે જો જમવા માટે લાઈનમાં પડવું પડશે કેમ કે આ બધા યાત્રીઓ છે ને એટલા માટે બાકી આપણી લાઈન તો આવી રહી રીતિનભાઈ જોડે હતા આપણે જો કેટલી લંબી લાઈન છે તો ચાલો મસ્ત ખાવાનું લઈ લઈએ પણ જો આ 56 વાળો ભોગ છે પણ અત્યારે તો બંધ થઈ ગયું બાકી કાલે સવારે ચાલુ થશે બરાબર બાકી અત્યારે તમને ખાવા મળ્યું છે આ જો આ છે પનીર સબ્જી અને રોટી પાપડ અને આ લીલોતરી શાક છે અને આ દાળ ભાત બરાબર તો કંઈક આવું છે જમવાનું બરાબર ચાલો મસ્ત જમી લઈએ જો કેટલું મસ્ત છે દાળ ભાત તો જો અને પનીરનું શાક ચાલો મસ્ત જો ચાર્જિંગ કરી લીધું અને અહીંયા જો હવે સુવાની તૈયારી બાકી જો આપણો કેમ્પ આવી રહ્યો જો આપણે અહીંયા પર સુવાનું છે મસ્ત સૂઈ જઈએ બાકી આપણે તો છે એક ઉપર છે જો આ બધા યાત્રીઓ છે સારું છે તો આપણે ફ્રીમાં રહેવા દીધા છે વરના પૈસાવાળું હોય તો કેવું થતું કંઈ નહીં અને આપણે જો બધાથી ઉપર છીએ ઓ પ્રતીક લે બાકી ચાલો આપણે અહીં ઉપર સુવાનું છે બરાબર તો સારું ચલો મસ્ત સૂઈ જઈએ બાકી ચાલો તમને બ્લોગ કેવું લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી કાલે આપણે દિવસ 3 થઈ જાય પેદલ યાત્રાનો તો ખબર નહીં કાલે આપણે કેટલે પહોંચશું બરાબર બાકી ચલો જોઈએ કાલે મંદિર પહોંચાય નહીં પહોંચાતું બાકી કંઈ નહીં તમને બ્લોગ પસંદ આવ્યો તો ખાલી કોમેન્ટમાં બતાવી દેજો અને જો હજી હેલિકોપ્ટર ચાલુ છે બાકી અહીંયા પર શું થયું છે ખબર અહીંયા એક છોકરો છે ને એ પાછળ રહી ગયો છે અહીંયા પહોંચી નથી શક્યો તો અહીંયાની જે આર્મી છે ને એ બધી એને ખોળવા ગઈ છે ખબર નહીં હવે શું થાય બાકી આ જે ટેન્ટના આજુબાજુ એ બધા થોડું ખતરા જેવું છે એટલે બધાને ના પાડી છે કોઈ બહાર નીકળતું નહીં અને બધી બાજુ આર્મીઓ છે જો આ હેલિકોપ્ટર પણ આવે છે ખબર નહીં એ કંઈક થયું છે મતલબ કોઈ છોકરું ગાયબ થઈ ગયો છે કે પાછળ રહી ગયું છે કે પછી એને ભાલું કંઈક લઈ ગયું કંઈક થયું છે પણ ખબર નહીં હવે શું થયું છે એ બધી આર્મી તો ફૂલ થઈ ગઈ છે ફૂલ સિક્યુરિટી ખોળે છે બધા છોકરાને એક જ છોકરું ખોવાઈ ગયું કંઈક છે આ કંઈ નહીં તમને બ્લોગ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો આપણી યાત્રાનો બીજો દિવસ આજે પૂરો થઈ ગયો કાલે ત્રીજો દિવસ ખબર નહીં કાલે આપણે કેટલા પહોંચીએ તમે કમેન્ટમાં જરૂર જણાવજો બાકી કંઈ નહીં ગુડ નાઇટ ટક્કર હર મહાદેવ ટાટા બાય બાય